રાપર તાલુકાના મેવાસા ગામે શિકાગો ટાઉનશીપના ગેટનું તથા પ્રાથમિક શાળાના ગેટનું આજે વિધિવત રીતે લોકાર્પણ કરવા માટેનો એક સન્માન સમારોહ યોજાયો હતો. દાતાનું સન્માન કરાયું. હવે જોઈએ ચિત્રોડથી મારા પ્રતિનિધિ કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના મેવાસા ગામે શિકાગો ટાઉનશીપ ફાઉન્ડેશન દ્વારા મુખ્ય પ્રવેશદ્વારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશદ્વારના દાતા તરીકે મફતભાઈ વિઠ્ઠલદાસ પટેલ ઉપસ્થિત હતા. તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા શાળાના ગેટનું પણ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે નૂતન મેવાસાના દાતા મફતભાઈ વિઠ્ઠલદાસ પટેલ એ મકાન બનાવી આપ્યા હતા. આજરોજ પણ મેવાસા મુકામે તેમના જન્મદિન નિમિત્તે ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રક્તદાનનું પણ સાથોસાથ આયોજન કરવામાં આવ્યું હતું. મેવાસા ગામ દ્વારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ હાજરી આપી હતી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સરપંચ અનિતાબેન ગણેશાભાઈ અનાવાડિયા, પરેશભાઈ નાનજીભાઈ ઠાકોર, ગણેશભાઈ ભીમજીભાઈ અનાવાડિયા, વજુભાઈ દેવાભાઈ રબારી, ગોવાભાઈ સોમાભાઈ રબારી, નાનજીભાઈ ઠાકોર, રામજીભાઈ તથા મેવાસા ગામના મોટી સંખ્યામાં લોકો, પંચાયતના સભ્યો, પદાધિકારીઓ ખાસ હાજર હતા. તમામની ઉપસ્થિતિમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મારું નામ પરેશભાઈ નાનજીભાઈ ઠાકોર છે. હું મેવાસા ગામનો ઉપસરપંચ છું. આજનો પ્રસંગ એવો છે કે આજે મેવાસા ગામમાં 2 મુખ્ય પ્રવેશદ્વાર એનું લોકાર્પણ છે અને પ્રાથમિક શાળાના પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ છે. એના નિમિત્તે આજે છેક અમારા ગામના મેવાસા ગામના 20 વર્ષ પહેલા જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જે દાતાએ બનાવી આપ્યું હતું એ જ દાતા તરફથી અમારે ગામને ફરીથી પણ એ દાતા તરફથી 2 પ્રવેશદ્વારનું અને શાળાના પ્રવેશદ્વારનું ભેટ મળેલ છે. એના નિમિત્તે આજે અમારા શાળામાં એનો લોકાર્પણનો પ્રસંગ હતો. જન્મદિવસનો હતો પાછો. એ પ્રસંગ નિમિત્તે અમે દાનવીને તો શું આપી શકી, પણ અમારા ગામ વતી એવું નક્કી કર્યું કે એમનો જન્મદિવસ છે તો એમના નિમિત્તે કાંઈ ના આપી શકી તો કાંઈ નહીં, એક નાનકડા બ્લડ કેમ્પનું આયોજન કરી જે ભુજથી જીકે જનરલ ટીમ આવી છે અને અમારા મેવાસા ગામમાં એમના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. સાહેબ, આપનો પરિચય અને જે કાર્યક્રમ વિશે અને જે મેવાસા ગામ બનાવવામાં આવ્યું હતું એ સમયનું શું કહેશો? મારું નામ વિજય પટેલ છે. વ્યવસાય છું અને પટેલ બ્રધર્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મહેનત મંત્રી તરીકેની સેવા છે. કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ વખતે પરદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈઓએ જુદી જુદી રીતે મદદ કરવાનો સંકલ્પ કરેલો. એ વખતે મૂળ ભાંડુ ગામના અને શિકાગો ખાતે સ્થાયી થયેલ મફતભાઈ ત્યાંના કેટલાક વેપારી મિત્રો સાથે ભૂકંપમાં નવું કંઈક પુનર્વસન અંગેનું કામ કરવાનો સંકલ્પ કરેલો. એ વખતે આ ગામની પસંદગી કરવામાં આવેલી. આ ગામ અહીંથી આશરે 2 કિલોમીટર દૂર હતું અને આ નવી જમીન સંપાદન કરવામાં આવી અને એમાં સરકારના કોઈ પણ પ્રકારની મદદ વગર 160 જેટલા મકાનો તૈયાર કરવામાં આવ્યા અને દરેક પ્લોટ સાથે મોટામાં મોટા પ્લોટ સાથે લગભગ 400 વાળો ખુલ્લી જગ્યા આપવા માટે કરવામાં આવે તો એ પ્રમાણે 160 ગામો કરવામાં આવ્યું. એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ ગામનું લોકાર્પણ કરેલું. એ ગામ શિકાગોના મુખ્ય વેપારીઓ એ પૈકીના મફતભાઈએ જે લીડ લીધી હતી એટલે એ ટ્રસ્ટીઓ એવું નક્કી કર્યું કે આ ગામનું નામ પણ શિકાગો ટાઉનશીપ રાખવાનું. તે પછી વખતો વખત જુદી જુદી રીતે આ ગામને આદર્શ ગામ બનાવવાનો પ્રયત્ન મફતભાઈના મારફતે કરવામાં આવે છે.